આ તમે છેલ્લે સુધી સાંભળજો અને કેવું લાગે છે જરૂરથી કહેજો. એક નાનું ગામ હતું. ત્યાં ગોપાલ નામનો એક ગરીબ પણ ખૂબ ભક્તિમાન માણસ રહેતો હતો. દરરોજ સવારે સાંજ તે શ્રી કૃષ્ણનું નામ લેતો, ભજન ગાતો અને દિલથી પ્રાર્થના કરતો. પણ ગોપાલના જીવનમાં મુશ્કેલીઓ ઓછી નહોતી. ઘર ગરીબ, કામ નાનું અને રોજ ચિંતા. સતત એક દિવસ તો એવું થયું કે ઘરમાં ખાવા પણ દાણો પણ નહોતો. ગોપાલે આકાશ તરફ જોઈને કહ્યું, હે વાસુદેવ કૃષ્ણ, મેં તો હંમેશા તારો ભરોસો રાખ્યો છે. હવે તું જ મારી લાજ રાખજે. એ દિવસે સાંજે એક અજાણ્યો વૃદ્ધ વ્યક્તિ તેના ઘરે આવ્યો. તેણે કહ્યું, મને થોડી ભૂખ લાગી છે, કંઈ ખાવાનું મળશે? ગોપાલ પાસે તો કંઈ ન હતું, છતાં તેણે પોતાના ઘરનો છેલ્લો સૂકો ટુકડો પણ પ્રેમથી વૃદ્ધને આપી દીધો. વૃદ્ધ ખુશ થઈને આશીર્વાદ આપીને ચાલ્યો ગયો. આગલા દિવસે સવાર થતાં જ ગોપાલના ઘર સામે એક માણસ ઊભો હતો, જેમાં અનાજ, ફળ અને જરૂરી વસ્તુઓ ભરેલી હતી. ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. ત્યારે અંદરથી એક અવાજ આવ્યો, જે પોતાનું બધું આપી દે છે તેની ખાલી થેલી હું જાતે ભરી દઉં છું. ગોપાલ સમજી ગયો, આ કોઈ સામાન્ય વૃદ્ધ નહોતો, એ તો પોતે વાસુદેવ કૃષ્ણ હતા. તેના આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને તે વધુ શ્રદ્ધાથી ભગવાનનું નામ લેતો રહ્યો. સાચી ભક્તિ અને વિશ્વાસ હંમેશા ભગવાન સાંભળે છે. સારું લાગે તો શેર કરજો.